આપણા ગુરુજીની વાતો રે વાતો કોની આગળ કરીએ? આ વાતો કોની છે? આપણી જ વાતો છે. અને આપણા ગુરુજીની વાત આપણા હોય એને કહેવાય. પણ એટલું યાદ રાખવાની જરૂર છે, આમાં આપણા કહેવા કોને? હે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તમે નાહક ના મરો બધા મથી મથી રે, કોઈ કોઈનું નથી રે. આ મારો દીકરો ને આ મારી માત છે. મુવાની સંગાતે કોઈ જતું નથી રે, કોઈ કોઈનું નથી. લાલ, કોઈ કોઈનું નથી રે, નાહક ના મરો બધા મથી મથી. અહીં આપણું કોણ છે? આપણો એ છે કે જે આપણી વાતને સમજી શકે. આપણા એ છે કે જે આપણી વાતને સમજી શકે, આપણને ખુદને સમજી શકે. હે દિનેશ, જે પોતે સમજે અને બીજાને પણ સમજી શકે. આ વાત જેને જેને પૂછું તે દૂર દૂર બતાવે. મળ્યા ધુતારાના લોકો રે વાતો કોની આગળ કરીએ? એક ભિક્ષુક જ્યારે આવ્યો હોય ત્યારે ઘરના આગળ ઉભો રહે એટલે એક બીલો કે આગળ જાઓ, બીજો કે આગળ જાઓ, ત્રીજો કે આગળ જાઓ. ભિખારી લાઈન પકડતા 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 એક લાઈન પૂરી થઈ, હોમેની લાઈન ઝાલી, એ પૂરી થઈ. છેલ્લા ઘર વારે એમ કહ્યું કે આગળ જાઓ, એટલે ભિખારીએ કહ્યું કે આગળ જાઓ એટલે આગળ તો તલાવ છે. હવે તલાવમાં મારું ભૂચકો? બસ એકે કહ્યું કે આગળ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ, આગળ જાઓ. એટલે આ છેલ્લા વારે કહ્યું કે આગળ જાઓ. હવે આગળ તલાવ સિવાય બીજું કશું છે ને? આપણા ગુરુજીની વાતો રે વાતો કોની આગળ કરીએ? આપણો એ છે કે જે આપણી વાતને સમજી શકે. વિઠ્ઠલ મહારાજ, આ જીવન પરમાત્માએ જે આપણને આપ્યું છે, હે, કંઈક કમાવા માટે આપ્યું છે, કંઈક મેળવવા માટે આપ્યું છે. ઓનાથી કશું કમાઈ લેવાય એવું છે? ખાવું પીવું ભોગ ભોગવીને મરી જવું, એના માટે આ શરીર નથી મળ્યું. કંઈક મેળવવા માટે આવ્યું છે. પણ જેના ધડ ઉપર શીશ ના હોય, વિરલા ભજન કરે. આ ખેલ માથા વગરનો છે. આ ખેલ માથા વગરનો છે. જે માથા વગરનો હોય એ જ ઓનીમય પડે જગદીશ. અને માથા વાળાનું કોમ નહીં. અને માથા વગરનો હોય એ ભજન કરે. સુરો ભાથીજી ભાગવેલમાં પાક્યો, ચોરીના 4 ફેરા ફરતો
છેલ્લો એક ફેરો બાકી રહ્યો તો કોઈએ કહ્યું આપણા ગામની ગાયોનું હરણ થઈ રહ્યું છે. આટલું સાંભળતાની અંદર તલવાર કાઢીને તલવારનો ઝાટકો માર્યો. ભૈલાલ શેડો કાપીને ઘોડા ઉપર બેસીને લોટ મેલી. આ તલવારો એની રાખવાની પૈણવા જાવતા હતા તો આવડો આવડો થઈ ગયો. આ પેલા એ છેડો કાપ્યો તો છેડો કાપવા હાથ ગાળવાની. જેટલાને પૂછ્યું કે શું કરવા આટલો આટલો રાખો છો? તો કે મહારાજ આપણને એ ખબર નહીં કે કોક ધોરા માથા વાળા હોય એને પૂછો કે. લગભગ આજના જવાને અને આ વાતની ખબર નથી કે આ બધું શું કરવા માટે રાખવાનું. આગળથી ચાલતું આવ્યું ને કરવાનું છે એવું નથી. અનમય કઈક મરમ છે, અનમય કઈક ભેદ રહેલો છે ને. હા ના ના એનથી કરવાનું શું? ખાલી હાથમાં જાહેર રાખવા આલ્યું છે. સમય આવે એનો ઉપયોગ કરવા માટે આલ્યું છે. ભાગવેલ નો શુરો ભાથીજીએ એ તલવાર કાઢીને જે મારો ઝાટકો અને ગયો ઘોડા ઉપર બેસી. હરણ થતી ગાયોનું જે પેલા લઈ જતા હતા એને પાછી વારી. યુદ્ધ થયું ને યુદ્ધ મેદાનની અંદર ખપી ગયો. વિઠ્ઠલ યુદ્ધ મેદાનમાં ખપી ગયો અને ખપી ગયો એનું ધરતી મસ્તક જુદું કરી દેવામાં આવ્યું. પાછળથી એને ઘા કરવામાં આવ્યો. આ દુનિયાના લોકો હમે છાતે ઘા કરે ને એ મહારાજ સારું લાગે, પણ પાછળથી ઘા કરે ને ખોટું લાગે. હમે છાતીના ઘા વેઠાય છે પણ પાછલા રહેલા જે ઘા વેઠાતા નથી. એ શુરા ભાથીજીએ માથું પડી ગયું હોવા છતાં ધડ લઢે. પેલા વિચારમાં પડી જાય કે મારું હારું શું સુરાતન છે. ગામની અંદર ધમાલ થઈ. વિઠ્ઠલ મહારાજ ધમાલ થઈ ગામની અંદર. એવું ઝઘડો એટલો મોટો થયો. એક હુકલી ખાપેટી બોલો શેવાડે પડી રહેલો. આખું ગામ તૂટી પડ્યું. બધા એક જણો આટલો સરિયો લઈને નીકળેલો અને બહુ મોટો ધમાલ થઈ રહ્યો. ઉહાપો એટલો મોટો ચાલે, મારા મારના જુડા જુડ ચાલે તો એટલો આટલો સરિયો લઈને નીકળેલો પાછો આવ્યો. પાછો આવ્યો ને પેલો હુકલી ખેપેટી છેલ્લે શેમાડે પડી રહ્યો ને વાત જોવાની મારું હારું ગામમાં તોફાન થયું છે. ખાટલામાંથી ઉઠીને દોટ મેલી ત્યાં પેલો આટલો સરિયા વાળો હામો મળ્યો કે ના જઈશ નહીં જવા જેવું. કે શું નહીં જવા જેવું? કે લાય સરિયો. કે ના 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 ના. બે ખેંચા ખેંચ કરે. હુકલી ખાપેટીએ ઝૂંટવી લીધો ને એના જ ગરમ આમ કરીને વાટી મારી. પેલો કે મારા ગરમ ગયો હોમે. ઝઘડો હમાઈ ગયો. આખા ગામમાં હાહાકાર મચી ગયો. પેલા હુકલાએ પેલા ગરમ સરિયો લપેટી દીધો. હવે એવો લપેટેલો વિઠ્ઠલ મહારાજ એવી વાંટે મારેલી ને કરે નહીં. હા લુહાર થાચી ગયા. ગામ લોકોએ કહ્યું કે આ વાંટી ઉકેલવી હોય તો એ જેને પાડી છે ને વાંટી એને કન જ જવું પડે. પેલા તને જઈને કહ્યું કે બશાક આ વાંટી ઉકેલ ક્યાં હશે? કે મારા ના ઉકલે યાર, હું હુકલી લાકડી જેવો મોણા તા પાડી શું કરવા? તો કે આપણે કઈ પાડી છે કે ત્યાં તો વાંટી પાડી કે છે. પેલા એ કહ્યું કે આ કોમ મારું નહીં કે તાકે પણ આ હું લઈને ફરું. તાકે હા
આ વાટી જો તારે ઉકેલવી હોય પછી જેદાર આવી ગામમાં ધમાલ થાય, જેદાર તાર હોમું આવી જવાનું તો આ વાટી ઉકેલ. દિનેશ કે તો લઈને ફરું તા કે હા તો લઈને ફરવાનું. કેટલા વર્ષો સુધી એ સરિયો ગરમ લઈને ફર્યો ભાઈ, પછી પાછું એવું કોકદાર ધમાલ થઈ અને પેલો જાણ્યું કે અમારું વાળું આજે પેલો જાય એવું લાગે છે, હોમો જ જઈને ઉભો રહ્યો જગદીશ કે ખસ 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 કે સરિયો ઝાલી મારી વાટી ઉકલી ટેપેડી માં હબધા કશું ના કરી શકે એ ખેપાટ કરી ગયા, કરી નાખે અને કરી નાખ્યું, સરિયો કાઢી નાખ્યો. અશક્ય વસ્તુને શક્ય કરી બતાવે એનું નામ સંત સપૂત અને તુમડા ત્રણનું એક સ્વભાવ. તુમડું જે છે એ તુમડું માણસને ડૂબવા ના દે, અને એક સંત માણસને ના ડૂબવા દે, અને એક સપૂત હા ચીજ સાંભળી ઘરમાં પાસો ના બેસી જાય. વિઠ્ઠલ હોમો ડોટે આ બોર્ડર ઉપર યુદ્ધ મેદાનની અંદર આ બોર્ડર ઉપર આપણા સુરવીરો રક્ષા કરવા વાળા મોટા મોટા બંદૂકના ભડાકા ફૂટતા હોય એમ બંકરો ના બેસી જાય, પાછા હોમે જાય. હા બોમ્બે ની અંદર તાજમહેલ ની અંદર આતંકવાદીઓ પહેરી ગયા. આપણે હમણાં થોડાક દાડા થયા, વર્ષો થયા, તાજ હોટલમાં દરિયો કૂદીને મારી છલંગ તાજ હોટલમાં પહેરી ગયા. એ તાજ હોટલ એટલી બધી મોટી છે, લો મય પેઠો એ જડે નહીં એટલે એવી છે વિઠ્ઠલમાં. બોમ્બે ની પોલીસને ખબર પડી કે આતંકવાદીઓ હોટલમાં બેઠા છે વિઠ્ઠલમાં. બંદૂકના ભડાકા ફોડતા 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 તાજ હોટલ ઉપર વિમાનમાંથી સૈનિકો ઉતર્યા અને એક મરણીયો હોવાને ભારે ગયો. એ જે પેલો કસાબ પકડાયો એ હોટલની બહાર નીકળ્યો પોલીસની સામે. આપણા જ પોલીસ વાળા પેલે જેટલી ગોળીઓ મારી એટલી છાતીમાં ગોળી ખાતો 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 જઈને એને જીવતો પકડી લીધો. એક જણાએ એટલી ગોળીઓ ખાધી, પેલાની બધી ગોળીઓ એને ઝીલી અને એને જીવતો પકડી લીધું, સૈનિકોને હોપ્યો અને એવો એ મરી ગયો. આવી તાકાત સપૂતો નામ પડી છે, અને એ સપૂતોનું લોહી એ આપણે છે ને. હા આજ કરોડપતિ લોકો છે પણ દોન આપવું આમ ના સમજે મહારાજ. અને હુકલી ખેપાટ એટલે પેલી ખેપાટો નહીં પાછી રમતો લીધો. અને જેના ધડ પર શીશ ના હોય વિરલા ભજન કરે એવા ભજન કરે ને પેલા માથા વાળા બધી લીલાઓ કરે કે ના કરે. હા આ તો આપણા ગુરુજીની વાત કોને જઈને કહીએ. કોણ છે કોયલ ને કોણ છે હાથ, કોણ છે વાંબો, કોણ બોલે સરવા સાદો. કાયા કોયલડી ને આતમ છે વાંબો, નૂર બોલે સરવા સાદે રે વાતો કોની આગળ કરીએ. આ તો આપણા જ ઘરની વાત છે, અને આપણા જ ઘરની વાત જ્યારે કોઈ લેન જ્યારે આપણે ઘેર આયા હોય હે બીજા ઘરની વાતો હભરમ હારી લાગે મારા. હે શું થયું, હે શું થયું, હે એવું થયું, હે
ના હોય ઘરના રોટલા કઈ વાપરવા જાય કે ના જાય? હા હવે આખો દાડો